રામને 14 વર્ષનો વનવાસ આવ્યો એટલે હનુમાન એકદમ ખીજાણો કે આ વિધાતાએ આવા લેખ લખ્યા હશે કે આવા રામ જેવા રામને 14 વર્ષનો વનવાસ, નિર્દોષ માણસ અને વનવાસ ભોગવવો પડે. એક દિવસ ખારો થઈને ગયો વિધાતા પાસે કે આ તે રામના આવા લેખ લખીને કે તને શરમ છે કે નથી? વિધાતાએ કીધું કે જો હનુમાન, લેખ તો એના પૂર્વ જન્મમાં લખાઈ જાય છે, હું તો ખાલી એની વિધિ કરું છું. આ રામના લેખ મેં લખ્યા નથી, મેં ખાલી એની વિધિ કરી છે. લેખ તો એના પૂર્વ જન્મમાં લખાઈ ગયા છે. હનુમાન ખારો થયો કે તે જ એના એવા લેખ લખ્યા છે. એમ કરીને 2 ઝાપટું મારી લીધી. હવે વિધાતાએ કીધું કે હનુમાન સાંભળ મારી વાત, કદાચ રામના લેખ હાલો મેં લખ્યા છે. આ મેં લખ્યું હશે કે આટલી તારીખ આટલા વાગે હનુમાન આવશે ને મને 2 ઝાપટું મારશે. આવા લેખ હું લખું ખરા કે મને હનુમાન આવીને ઝાપટું મારશે? આ તો મારી પણ પૂર્વ જન્મની કરણી હશેથી મારા આવા લેખ લખાણા હોય. બાકી કરમ ધર્મ અને તમારા જે પાપ પુણ્ય હોય એના માથે તમારા લેખ લખાય છે અને એ પ્રમાણે ભોગવવું પડે છે. પછી રાજા હોય કે રાખ હોય, અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ માણસ હોય ને કરેલા કર્મ છોડતા નથી. કરેલા કર્મના બદલા તો દેવા જ પડે, એમાં મીનમેક નથી. જેવા કર્મ કરો એવા લેખ લખાશે. સારા કર્મ કરો તો સારા લેખ લખાય, ખરાબ કર્મ કરો તો ખરાબ લેખ લખાય. આમાં વિધાતાને દોષ દેવો નકામો છે.